નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ગ્લોબલ અનિશ્ચિતતાઓ વચ્ચે માર્કેટમાં વધ્યું દબાણ. નિફ્ટી અને સેન્સેક્સમાં 2% વધારેનો ઘટાડો. બેંક નિફ્ટીમાં સૌથી વધારે 1200 પોઈન્ટથી વધુનો કડાકો. બેન્કિંગ શેર્સે બનાવ્યું વધારે દબાણ. ઓટો શેર્સમાં આજે સૌથી વધારે વેચવાલી 3%થી વધુ તૂટ્યો ઇન્ડેક્સ અને સાથે જ પીએસયુ બેંક, એનબીએફસીસ, રિયલ્ટી અને કેપિટલ ગુડ્સમાં પણ દબાણ, જ્યારે ફાર્મા અને એનર્જી શેર્સમાં તેજી. કોપરની વધતી કિંમતોથી વાયર અને કેબલના શેર્સમાં સતત બીજે દિવસે ઘટાડો યથાવત. 2 દિવસમાં 10%થી વધુ તૂટ્યો પોલીકેપ. સાથે જ કેઆઈ ઇન્ડસ્ટ્રી અને આરઆર કાબેલ અને ફિનોલેક્સમાં પણ આવ્યો ઘટાડો. અને ઉનાળામાં ગરમી વધવાની આગાહીથી એસી સ્ટોક્સમાં તેજી. આઈએમડી દ્વારા ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં હીટવેવની આગાહી. ગુજરાતના 18 જિલ્લામાં યલો એલર્ટ. સમાચાર બાદ બ્લુ સ્ટાર બન્યો વાયદાનો ટોપ ગેનર. વોલ્ટાસ અને હેવેલ્સમાં પણ તેજી. આજની માર્કેટ એક્શનની આપણે વાત કરીએ તો આજે પણ બજારમાં એક દબાણ તરફનો માહોલ આપણને બનતો દેખાયો છે અને આજના જે ક્લોઝિંગ છે એ પણ ખાસા એવા દબાણ સાથે આપણને થતા જોવા મળ્યા છે. વાત કરી લઈએ સેન્સેક્સની. 1.72%નું દબાણ જે છે સેન્સેક્સમાં બનતું દેખાયું અને 76,863 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1.63%નું દબાણ બન્યું અને 23,866 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરીએ તો 1.25%નું દબાણ મિડકેપમાં પણ બન્યું છે. 56,461 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. અને બેંક નિફ્ટી પર આવીએ. બેંક નિફ્ટીમાં 2.13%નું ભારી દબાણ બન્યું છે. 55,775 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે 1:1.48 જેવો રહ્યો છે. 1208 શેર મજબૂતી સાથે બંધ થયા છે, જ્યારે 1793 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ જોઈ લઈએ. લૂઝર્સથી શરૂઆત કરીએ. આજનો ટોપ લૂઝર બન્યો છે બજાજ ફાઇનાન્સ. 4.91%નું દબાણ આ સ્ટોકમાં જોવા મળ્યું છે. ત્યારબાદ છે એક્સિસ બેંક. 4.48%નું દબાણ અહીંયા જોવા મળ્યું છે અને બજાજ ફિનસર્વ 3.88%નું દબાણ આ સ્ટોકમાં આપણે બનતા જોઈ શકીએ છીએ. ત્યારબાદ એમએનએમ, આઈસર મોટર્સ અને બજાજ ઓટો આ તમામ સ્ટોકમાં આપણે લગભગ 3%થી લઈને 4%ની વચ્ચેના દબાણ બનતા જોયા છે. હવે મજબૂત સ્ટોક કયા રહ્યા છે એની પણ જો આપણે વાત કરી લઈએ તો લગભગ 9 કાઉન્ટર એવા રહ્યા છે નિફ્ટી 50માંથી જે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. ટોપ ગેનર્સ જોઈ લઈએ. જીઓ ફાઇનાન્શિયલ્સ 1.14%ની મજબૂતી, ડોક્ટર રેડ્ડીઝ 0.83%ની મજબૂતી અને કોલ ઇન્ડિયા 0.72% મજબૂત રહ્યો છે. સન ફાર્મા પણ 0.72%ની મજબૂતી અને આ ઉપરાંત એનટીપીસી, વિપ્રો, ઓએનજીસી, હિન્ડાલ્કો જેવા સ્ટોક જે છે એ થોડી મજબૂતી સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે. તો હવે આવતીકાલના બજારની આપણે વધારે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં આજે ફરી પાછું દબાણ બનતું જોવા મળ્યું છે અને હવે આપણે 24,000ના સ્તરની પણ નીચે આવી ગયા છે. 23,866 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ છે. હવે આપ ક્યાં જોઈ રહ્યા છો? નિફ્ટી માટે હવે સપોર્ટ લેવલ ક્યાં બની રહ્યા છે? નિફ્ટીમાં ટાર્ગેટ કયા બની શકે છે અને આપ હવે નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપશો? ગુડ ઇવનિંગ એવરીવન. અગર જો નિફ્ટીમાં જોઈએ તો ગઈકાલે આપણે એવું લાગતું હતું કે એક માર્કેટમાં પાછી તેજી આવી રહી છે અને આજે બધું જ આપણે પાછું એક રિવર્સલ જોવા મળ્યું હતું અને એક 400 પોઈન્ટનો કડાકો આજે આપણે નિફ્ટીમાં જોવા મળ્યો છે. જો આપણે એક ટેકનિકલ ચાર્ટ જોઈએ નિફ્ટીમાં તો આરએસઆઈ ડેટા એક ઇમ્પોર્ટન્ટ અત્યારે જોવા મળી રહ્યા છે. આરએસઆઈ અત્યારે અરાઉન્ડ 30ની આસપાસ છે, જે એક ઓવરસોલ્ડની એકદમ નજીક છે. અને તમે જો પ્રીવિયસ ડેટા ચેક કરશો તો ઇન્ડેક્સમાં ક્યારે પણ આરએસઆઈ લાંબો સમય સુધી ઓવરસોલ્ડ ઝોનમાં એક ટ્રેડ નથી કરતા અને ત્યાંથી તમને રિવર્સલ જોવા મળી જતું હોય છે. તો મે બી પોસિબલ નિફ્ટીમાં પણ એક આવનારા સમયમાં એક પાછું એક રિવર્સલ જોવા મળી શકે છે. નિફ્ટીમાં જો એક વાત કરીએ સપોર્ટની તો 23,400-500 એક ઝોન છે જેને એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો જોવાનું રહેશે કે અહીંયાથી રિવર્સલ મળે છે કે નહીં અને
જોવામાં આવે ફિબોનાચી રેશિયો તો 61% નો રેશિયો અહીંયા એક ઇન્ડિકેટ કરી રહ્યો છે સપોર્ટ તરીકે. તો નિફ્ટીમાં એક 23,400-500 નું ઝોન જે એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો આ લેવલની આસપાસ એકવાર શોર્ટ કવર કરીને ચાલવું જોઈએ. સાથે વાત કરી જો બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જો જોવામાં આવે તો આ પણ એક અત્યારે બેંક નિફ્ટી પણ એક ઓવરસોલ્ડ ઝોનમાં હાલમાં ટ્રેડ કરી રહ્યું છે અને બેંક નિફ્ટી માટે એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 54,500. જો કોઈની પાસે એક શોર્ટ છે તો બેંક નિફ્ટી પણ 54,500 ની આસપાસ શોર્ટ કવર કરીને ચાલુ. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે, નિફ્ટીથી શરૂઆત કરીએ તો 23,400 23,500ના સપોર્ટ લેવલ છે અને એની પાસે આ લેવલથી શોર્ટ કવર કરીને ચાલવાની સલાહ બની રહી છે અને બેંક નિફ્ટી માટે પણ 54,500ની આસપાસથી શોર્ટ કવર કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે અમિત પસ્તાકિયા તરફથી. તો નિફ્ટી બેંક નિફ્ટી પર અમિતજી કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છે એની આપણે વાત કરી. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. શરૂઆત કરીએ કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહથી. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 23,850 કે 23,900ના સ્તરની આસપાસથી, એટલે ઉછાળે વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ટાર્ગેટ 23,720 થી લઈને 23,600નો બની શકે છે અને સ્ટોપ લોસ 24,060નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. ત્યારે હવે આપણે વાત કરીએ પ્રુડન્ટ કોર્પોરેટ્સના પ્રદીપ હોચંદાણીની સલાહની. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,000નો અને સ્ટોપ લોસ 23,700નો રાખવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી. તો માર્કેટમાં જે રીતનું પેન, જે રીતે અનિશ્ચિતતા દેખાઈ રહી છે, એક મિક્સ વ્યૂઝ આપણને અહીંયા આગળથી મળતા જોવા મળી રહ્યા છે. તો આપણે નિફ્ટીની તો વાત કરી, હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા આપણે અમિતજી સાથે કરીશું. અમિતજી, ચર્ચાની શરૂઆત આપણે બજાજ ટ્વિન્સથી કરી. આજના ટોપ લૂઝર કાઉન્ટર બજાજ ફાઇનાન્સ 4.91%નું દબાણ, બજાજ ફિન્સર્વ 3.88%નું દબાણ બન્યું છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે આ કાઉન્ટર્સ પર? બજાજ ફાઇનાન્સમાં જો નજર કરીએ તો અહીંયા એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને 880નો એક સપોર્ટ જોઈ રહ્યો છું બજાજ ફાઇનાન્સમાં. જો આનું બ્રેકડાઉન થાય તો એક ફર્ધર ફોલ આપને જોવા મળી શકે અપ ટુ 800 અને 750ના લેવલ સુધી. 880ની આસપાસ એક 89ની એવરેજ સપોર્ટ તરીકે એક કામ કરી રહી છે, જ્યાંથી આપને અગાઉ પણ રિવર્સલ જોવા મળ્યું હતું. પરંતુ જો આ ફોલમાં 880નું બ્રેકડાઉન થશે તો એક 800 અને 750 સુધીનો ફોલ બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. વાત કરીએ બજાજ ફિનસર્વની, તો બજાજ ફિનસર્વમાં જો જોવામાં આવે તો આ સ્ટોકમાં આપણે એક વીકલીમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક બ્રેકડાઉન જોવા મળ્યું છે અને 89ની એવરેજ પર બ્રેકડાઉન જોવા મળ્યું છે. બજાજ ફિનસર્વમાં એક હજુ પણ ઘટાડો જોવા મળી શકે અપ ટુ 1700ના લેવલ સુધી. તો જો કોની પાસે હોલ્ડિંગ હોય તો એક એક્ઝિટ કરીને ચાલવું જોઈએ અથવા તો દરેક ઉછાળામાંથી એક્ઝિટની સલાહ છે બંને સ્ટોક્સમાં. દરેક ઉછાળે એક્ઝિટની સલાહ બંને સ્ટોકની અંદર બનતી જોવા મળી રહી છે, એટલે કે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વમાંથી ઉછાળે એક્ઝિટ કરો, આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો એનબીએફસીઝમાં આજે આપણે ઘટાડો જોયો, સાથે જ બેંક્સમાં પણ મોટો ઘટાડો આવ્યો છે અને સૌથી વધારે મોટો ઘટાડો એક્સિસ બેંકમાં 4.48%નો. આ ઉપરાંત એચડીએફસી બેંક પણ જોઈએ તો 1.82%નું દબાણ અહીંયા પણ બનતું જોવા મળ્યું હતું. કોટક મહિન્દ્રા બેંકમાં દબાણ હતું 2%ની ઉપરનું, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ દબાણ, અને પીએસયુમાંથી વાત કરી લઈએ તો એસબીઆઈ બેંકમાં પણ લગભગ 2%ની આસપાસનું દબાણ બન્યું છે. અમિતજી, મોટા ભાગના બેન્કિંગ કાઉન્ટર્સ જે છે એ દબાણ તરફ આજે બંધ થયા છે. બેન્કિંગ કાઉન્ટર્સમાં શું કરવું જોઈએ? જો વાત કરીએ એક્સિસ બેંકમાં તો આપણે પાછલા સપ્તાહમાં એક ઇવનિંગ સ્ટાર પેટર્નનું એક ફોર્મેશન જોવા મળ્યું હતું, જ્યાં એક ડબલ ટોપ પેટર્નનું પણ છે ને એ સાથે ઇવનિંગ સ્ટાર પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે. એક્સિસ બેંકમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે અપ ટુ 1150ના લેવલ સુધી. તો દરેક ઘટાડામાંથી પણ એક્ઝિટ સલાહ રહેશે. વાત કરીએ એચડીએફસી બેંકમાં, તો એચડીએફસી બેંક આપણે ઘણા ટાઈમથી રેકમેન્ડ કરી રહ્યું હતું કે સેલોન રાઇઝ કરીને ચાલવું જોઈએ અને આમાં એક 850 થી 800ના લેવલ એચડીએફસી બેંકમાં જોવા મળી શકે છે. એચડીએફસી બેંકમાં જો નજર કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક બ્રેકડાઉન થતું જોવા મળ્યું હતું અને ફિબોનાચીનું એક 50% લેવલ ઉપર આપણે બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો આવનારા દિવસોમાં 800 સુધીના લેવલ એચડીએફસી બેંકમાં જોવા મળી શકે. ઓકે, તો એક્સિસ બેંકની આપણે વાત કરી, જ્યાં એક્ઝિટ કરીને ચાલવાની સલાહ તમારે માટે બનતી જોવા મળી રહી છે, અને એચડીએફસી બેંકની પણ વાત કરી,
ત્યાં પણ ઘટાડો આગળ વધી શકે છે અને 800ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો બેંકમાં અહીં આગળથી દબાણ યથાવત રહેતું જોવા મળી રહ્યું છે. તો આપણે બેંક્સની પણ વાત કરીએ અને હવે સૌથી વધારે દબાણ જે દેખાયું છે નેક્સ્ટ સેક્ટર આવી રહ્યું છે ઓટોના કાઉન્ટરમાં પણ આપણને દબાણ દેખાયું છે. M&M 3.81% દબાણ, આઈસર મોટર્સ 4.5% દબાણ, બજાજ ઓટોમાં દબાણ અને ખાસ કરીને TVS મોટર્સમાં લગભગ 4.5% દબાણ. મોટાભાગના જે આપણે ઓટો કાઉન્ટર છે અમિતજી દબાણ સાથે બંધ થયા છે અને ખાસા વધારે દબાણ છે. ઓટો કાઉન્ટર્સમાંથી કયા એક બે કાઉન્ટર ઉપર આપની કઈ રીતની રણનીતિ અપનાવવાની સલાહ બનશે? જો વાત કરીએ મહિન્દ્રા ઉપર તો આ સ્ટોકમાં એક 3050નો સપોર્ટ જોઈ રહ્યો છું. જો આનું બ્રેકડાઉન થાય તો ત્યાંથી પણ એક ફર્ધર ફોલ પોસિબલ છે 2950ના લેવલ સુધી. તો એક હાલમાં તો એવોઇડની સલાહ રહેશે અને એક દરેક ઉછાળે એમાંથી પણ એક્ઝિટ સલાહ રહેશે. વાત કરીએ બજાજ ઓટોમાં, તો બજાજ ઓટોમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ઓલમોસ્ટ એક રેઝિસ્ટન્સ લેવલ જે હતું 10,400 ત્યાંથી આપણે રિવર્સલ થતો જોવા મળ્યું છે. બજાજ ઓટોમાં આવનારા સમયમાં 8,500 થી લઈને 8,000 સુધીનો ઘટાડો આપણે જોવા મળી શકે છે. એક ટ્રાયેંગલ પેટર્ન ઉપર બ્રેકડાઉન જોવા મળ્યું છે ડેલી ટાઈમ ફ્રેમમાં. તો આવનારા દિવસોમાં બજાજ ઓટોમાં એક 8,500 થી 8,000 સુધીનો ઘટાડો જોવા મળી શકે. તો હવે જે રીતની સ્થિતિ આપણે માર્કેટની અંદર જોઈ રહ્યા છે, ખાસી અનિશ્ચિતતાઓની સ્થિતિ, તો આવા સંજોગોમાં કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? જ્યારે પણ માર્કેટમાં આવી મંદી હોય ત્યારે અમુક સેક્ટર્સ ડિફેન્સ સેક્ટર તરીકે આવીને ઉભરી આવતા હોય છે. એમાંનું એક સેક્ટર છે FMCG અને એમાં એક ડીમાર્ટ છે જે હું એક રેકમેન્ડ કરવા માંગીશ. જો વાત કરીએ ડીમાર્ટમાં તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં આ સ્ટોકમાં એક એઝ પર ઇલિયોટિવ ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને આપણે અહીંયા એક ઇમ્પલ્સિવ નવી સ્ટાર્ટ થઈ ગઈ એવું લાગી રહ્યું છે અને આ સ્ટોક દરેક ઘટાડે બાય કરવું જોઈએ. કરંટ માર્કેટ પ્રાઇસ પણ એક બાય ડિપ ચાલુ જોઈએ આ સ્ટોક માટે. 3,750ની આસપાસ નવી એન્ટ્રી કરવી જોઈએ. સ્ટોપ લોસ અહીંયા 3,500 મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં 4,000 અને 4,400 લેવલ ડીમાર્ટમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે મઝડોક. જે પ્રમાણે અત્યારે એક માર્કેટ ગ્લોબલમાં એક વોરનો એક સિનેરિયો ચાલી રહ્યો છે એ પ્રમાણે આમાં પણ એક રિવર્સલ જોવા મળ્યું છે. મઝડોકનો જો વીકલી ચાર્ટ આપણે નજર કરીએ તો ફિબોનાચી સપોર્ટ પર આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે અને વીકલી ટાઈમ ફ્રેમમાં બુલિશ ઇન્ગલ્ફિંગ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો મઝડોક પણ દરેક ઘટાડે બાય કરવું જોઈએ. જો આવે છે એકવાર 2,350ની આસપાસ આમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. એક સ્ટોપ લોસ રાખવો જોઈએ 2,200 અને ઉપરમાં 2,850ના લેવલ મઝડોકમાં જોવા મળી શકે. ઓકે, તો બે સ્ટોક ઉપર ખરીદારી કરવાની સલાહ અહીંયા બનતી જોવા મળી રહી છે. એક તો ડીમાર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્કેટમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 3,750ની આસપાસથી તમે ખરીદી કરી શકો છો. 3,500નો સ્ટોપ લોસ અને 4,400 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી જોવા મળી શકે છે. અને બીજો સ્ટોક જે અમિતજીને પસંદ પડી રહ્યો છે એ બની રહ્યો છે મસ્કાઉ ડોક અને અહીંયા આગળથી 2,350ના સ્તરોથી બાઇંગની સલાહ, 2,850નો ટાર્ગેટ અને 2,200ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો મસ્કાઉ ડોક અને ડીમાર્ટ આ અમિતજીની પસંદગીના સ્ટોક. તો અમિતજી, જે રીતે આપ જણાવી રહ્યા છો FMCGને આપણે એક ડિફેન્સિવ સેક્ટર તરીકે જોતા હોઈએ છીએ જ્યારે માર્કેટમાં ઘટાડો આવતો હોય છે, પણ કોલગેટ ઇન્ડિયાના સ્ટોક ઉપર નજર કરી લઈએ જ્યાં આજે ખાસું પ્રેશર બન્યું. 5 થી 6%નું દબાણ આ સ્ટોકમાં આજે આપણને દેખાયું છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને આ સ્ટોક પર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? જો કોલપલ પર નજર કરીએ તો આ સ્ટોકમાં એક 2,200નો સ્ટ્રોંગ સપોર્ટ હતો જે એક ફિબોનાચીનું લેવલ એક સપોર્ટ તરીકે હતો અને એનું આપણે એક વીકલીમાં એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું અને પ્રાઇસ હજુ પણ એક 200ની એવરેજ હાલમાં ટ્રેડ કરી રહી છે. તો હજુ પણ પ્રોપર આમાં કોઈ અપ ટ્રેન્ડ જોવા નથી મળી રહ્યો. એક અપ ટ્રેન્ડની વાત કરીએ તો 2,300ના બ્રેકઆઉટ પછી આમાં એક રિવર્સલ જોવા મળી શકે છે. ત્યાં સુધી આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો કોલગેટના સ્ટોકને અહીં આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત વાયરને લગતા જે સ્ટોક છે એમાં પણ આપણને દબાણ જોવા મળ્યું છે. કેયા ઇન્ડસ્ટ્રી છે, આર કાબિલ છે, પોલીકેપ છે, આ બધા સ્ટોક સતત દબાણ દર્શાવી રહ્યા છે. આમાંથી કોઈ સ્ટોક પર આપનો વ્યૂ બનશે? જો વાત કરીએ પોલીકેબમાં તો આ સ્ટોકમાં એક ફિફ્થ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે એઝ પર ઇલિયોટ વેવ અને જોવામાં આવે તો આપણે RSI ઉપર એક નેગેટિવ ડાયરેક્શન જોવા મળી રહ્યા છે.
નેવી એવરેજ ઉપર આ સ્ટોકમાં બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે, તો વધારે ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે તો 6,700 લેવલ પોલીકેપમાં જોવા મળી શકે છે. બીજી એક વાત કરીએ આરઆર કાબેલ, તો આ સ્ટોકમાં પણ જો નજર કરીએ તો આપણે સ્ટોકમાં એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે અને પ્રાઇસ હાલમાં તો એક નેવી એવરેજ ઉપર સપોર્ટ લઈ રહ્યું છે, પરંતુ જો 1400 ના બ્રેકડાઉન થાય છે તો નીચેમાં 1350 અને 1300 સુધીના લેવલ આરઆર કાબેલ પણ જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી ખાસ કરીને વાયર અને કેબલને લગતા જે સ્ટોક છે એમાં જે પ્રેશર બની રહ્યું છે એની વચ્ચે કઈ રીતની રણનીતિ અપનાવવાની રહેશે એની આપણે ખાસ ચર્ચા કરી છે. હવે આપણે એક વાત કરી લઈએ ખાસ કરીને ફાર્મા સેક્ટરની, જે ઇન્ડેક્સ વાઇઝ આજે થોડી પોઝિટિવિટી દર્શાવી રહ્યું હતું અને સ્ટોકની વાત કરીએ તો ડૉક્ટર રેડ્ડી, સન ફાર્મા આ નિફ્ટી 50માંથી મજબૂતી સાથે બંધ થનારા સ્ટોક રહ્યા છે. તો ગ્લેનમાર્ક ફાર્મા 2% જેવો મજબૂત રહ્યો છે, ઓરો ફાર્મા મજબૂત રહ્યો છે. તો ફાર્મામાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે અમિતજી? જો વાત કરીએ આપણે ફાર્મા ઇન્ડેક્સમાં, તો ફાર્મા ઇન્ડેક્સમાં પ્રાઇસ ઓલમોસ્ટ પ્રીવિયસ હાઈની આસપાસ હાલમાં ટ્રેડ કરી રહી છે અને સ્ટોક ઇન્ડેક્સમાં એક બ્રેકઆઉટ લેવલ જે હતું એનું પણ આપણે બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે, જે અરાઉન્ડ હતું 22,800-900 એક ઝોન હતું જેનું આપણે બ્રેકઆઉટ પણ થતું જોવા મળ્યું છે. તો આવનારા સમયમાં એક જે પ્રીવિયસ હાઈ હતો 23,800, તો એનું પણ એક ત્યાં સુધી પ્રાઇસમાં આપણે ઇન્ડેક્સ જતું જોવા મળી શકે છે. વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો ઓરો ફાર્મામાં જો જોવામાં આવે તો આ સ્ટોક પણ એક ઓલમોસ્ટ એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન છે અને પ્રીવિયસ આપણે જે સપોર્ટ હતો એક રેઝિસ્ટન્સ જે હતું 1290 એનું આપણે બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે. ઓરો ફાર્મામાં ઉપરમાં 1360 સુધીના લેવલ જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે સિપ્લા. સિપ્લામાં જો નજર કરીએ તો આમાં પણ એક ઓલમોસ્ટ કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થઈ જોવા મળી રહી છે અને એક રિવર્સલ પણ જોવા મળ્યું છે. પ્રાઇસ ઘણા સમયથી એક 1250 અને 70 એક ઝોન છે, ત્યાં એક સપોર્ટ લઈ રહ્યું છે. તો આવનારા સમયમાં સિપ્લામાં પણ એક રિવર્સલ જોવા મળી શકે છે. જો આમાં એક નવી એન્ટ્રી કરવી હોય તો 1380 લેવલના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. આના બ્રેકઆઉટ પર આમાં એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે. ઓકે, તો સિપ્લા માટે 1380ના બ્રેકઆઉટની વેટ કરવાની સલાહ બની રહી છે, જ્યારે ઓરો ફાર્મામાં 1360ના ટાર્ગેટ માટે તમે બાઇંગ તરફ રહી શકો છો. તો આ આપણે ફાર્મા સ્ટોક્સની ખાસ વાત કરી છે. આ ઉપરાંત ગેસને લગતા કાઉન્ટરમાં આજે મજબૂતી આવતી દેખાય, ખાસ કરીને અદાણી ટોટલ ગેસ. આ કાઉન્ટર લગભગ 20% આસપાસ મજબૂત થયું. આઈજીએલમાં પણ 3% મજબૂતી હતી. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ગેસ કાઉન્ટર્સને? જે પ્રમાણે આખા દેશમાં હમણાં ગેસની એક શોર્ટેજ છે, તો એના કારણે એક ગેસ કંપનીઓમાં એક સારી મોમેન્ટમ જોવા મળી છે. વાત કરીએ એટીજીએલમાં તો એક મોર્નિંગ સ્ટાર પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને આજે એક 20%ની અપર સર્કિટ આ સ્ટોકમાં જોવા મળી હતી. આવનારા સમયમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે અપ ટુ 700ના લેવલ સુધી, અને જો 700નું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 800 સુધીના લેવલ પણ અદાણી ટોટલ ગેસમાં એક જોવા મળી શકે છે. જો કે એક ન્યૂઝ બેઝ એક આમાં મોમેન્ટમ રહી શકે છે, કારણ કે જો ગેસમાં સપ્લાય જો પાછું એક કન્ટિન્યુ થશે તો આમાં પાછું એક ડિક્લાઇન પણ જોવા મળી શકે છે. તો એક ન્યૂઝ બેઝ ઇવેન્ટ જોવા મળી શકે છે, પરંતુ જો આવનારા સમયમાં હજુ પણ ગેસમાં શોર્ટેજ જોવા મળશે તો અદાણી ટોટલ ગેસ 700 થી 800ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી અદાણી ટોટલ ગેસની આપણે જે વાત કરી, અહીંયા આગળ એક ખૂબ સારી મજબૂતી આવતી દેખાય છે. 700થી 800ના લેવલ પણ અહીંયા આગળથી બની શકે છે. આગળ ફેક્ટના કાઉન્ટરની વાત કરી લઈએ. આ કાઉન્ટર પણ આપણને મજબૂતી સાથે બંધ થતું દેખાયું અને અહીંયા પણ લગભગ 11%થી વધારેની મજબૂતી જોવા મળી છે. તો આના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે? ફેક્ટ ઉપર જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે ફિબોનાસી લેવલ અને 200ની એવરેજ પરથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે અને એક સારી એવી વોલ્યુમ વાળી કેન્ડલ પણ અહીંયા જોવા મળી રહી છે. 950નું એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું. જો આનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 1050 અને 1200 સુધીના લેવલ ફેક્ટમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ફેક્ટના કાઉન્ટરની વાત કરી. ઇન્ડિગોના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ સવારે માર્કેટ શરૂ થયું ત્યારે થોડી મજબૂતી દેખાઈ હતી, પરંતુ ઉપરના સ્તરેથી દબાણ સાથે આ સ્ટોક આપણને બંધ થતો જોવા મળ્યો છે. તો જે ઉપલા સ્તરો બન્યા હતા ત્યાંથી લગભગ 4%નું દબાણ અને દિવસને અંતે 0.68%ના દબાણ સાથે આ સ્ટોક બંધ થયો છે. તો કઈ રીતે આપ અહીંયા સલાહ આપશો? ઇન્ડિગોની પણ જો વાત કરીએ તો એક એવિએશન ફ્યુલ જે છે હાલમાં એક બીકોઝ ઓફ ક્રૂડ થોડું કોસ્ટલી છે, એના કારણે આમાં પણ એક આપણે ડિક્લાઇન જોવા મળ્યો હતો. ઇન્ડિગો માટે એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું 3900નો. તો આની આસપાસથી આપણે આ સ્ટોકમાં પણ એકવાર રિવર્સલ થતું જોવા મળી શકે છે.
જો કોઈ નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર 3,900 લેવલની વેટ કરવી. ઓકે, અને આ ઉપરાંત એસ્ટ્રાલ જેવા સ્ટોકની વાત કરી લઈએ. આની સાથે સાથે જે જલ જીવન મિશનને સાથે સંકળાયેલા અમુક સ્ટોક છે, જેમ કે શક્તિ પંપ, ઓસવાલ પંપ, વાટેક, આ બધામાં એક સારી મજબૂતી બની હતી. આ સ્ટોક્સમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? જો વાત કરીએ એસ્ટ્રોલ ઉપર, તો એસ્ટ્રોલમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ વીકલીમાં પણ બધી એવરેજ ઉપર હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. તો ઉપરમાં 1830 અને 1950 સુધીના લેવલ જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 1650 સ્ટોપ લોસથી એક હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 1830 અને 1950 ટાર્ગેટ. ઓકે, તો એસ્ટ્રાલને હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. અને ત્યારે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કરી આવી શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.